તો પોરબંદર દ્વારકા હાઈવે પર કર્ણાટકની બસને અકસ્માત નડ્યો। સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસ દ્વારકા હાઈવે પર ટ્રક સાથે અથડાતા 2 લોકોના મોત થઈ ગયા। બંધ ટ્રક પાછળ બસ ઘૂસી જતા બસમાં સવાર યાત્રાળુઓમાંથી 2ના મોત થઈ ગયા, જ્યારે કે 2 વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ છે। આ સાથે જ કુલ 7 લોકો ઘવાયા છે। તો બંધ ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ હતી, જેમાં બસમાં સવાર યાત્રાળુઓમાંથી 2 લોકોના મોત થઈ ગયા છે। પોરબંદર દ્વારકા હાઈવે પર કર્ણાટકની બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। તો સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। બંધ ટ્રક પાછળ બસ ઘૂસી જતા બસમાં સવાર યાત્રાળુઓમાંથી 2 લોકોના મોત થયા, જ્યારે કે 7 લોકોને ઈજા પહોંચી છે। રાહત બચાવનું કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું। જે લોકો ઈજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા છે, શું વિગત છે? હા, ચોક્કસ જણાવ્યું કે આજના રજાના માહોલમાં યાત્રા કરવા નીકળેલા હતા। તે લોકો છે તે પોતાની કારમાં સવાર હતા તે દરમિયાન છે ટ્રક પડી હતી, તેમાં પાછળથી ટ્રકની અંદર ઘૂસી જતા 7 જેટલા લોકોને છે તે ગંભીર ઈજા થઈ હતી। 2 લોકો છે તેનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યું હતું, પરંતુ 2 લોકો છે ઈજા રાજ્ય હતા અને તે દ્વારકા માતા દર્શન કરવા ગયા હતા અને પાછળ જે ઘટના બની છે એટલે તાત્કાલિક તેઓને જે ઈજાગ્રસ્ત છે તેઓને પોરબંદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર છે તે આ ઘટના સ્થળે પહોંચી ગયું છે। જી, આભાર વિપુલ માહિતી આપવા માટે।